જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ. હવે મિત્રો એક સોશિયલ મીડિયાની અંદર એક ઉઠતો એક ફેસબુકની અંદર એક આપણે વિડીયો જોયો અને એનું નામ છે રાજકોટથી છે બરોબર. અમિત ડાભી કરીને દેવી પૂજક છે. હવે ભાઈને ફેમસ થવું છે એટલે એક વિડીયો એને ઉતાર્યો છે મનસુખ રાઠોડ વિરુદ્ધ અને દલિત સમાજના આગેવાનોને યુવાનોને ખદડા કહેતો હોય કે બબે રોસ્ટું મારી પણ ખદડા જવાબ નથી આપતા બરોબર. બબે રોસ્ટું મારી ખદડા જવાબ નથી આપતા અને ખદડા જવાબ ન આપવો હોય તો અમારે કાંઈ ટાઈમ નથી તમારો વિરોધ કરવાનો. એવો એક વિડીયો ઉતાર્યો છે. પાછળ એ વિડીયો હું મૂકું છું, તમે સાંભળો. અને આ જે અમિત ડાભી જે રાજકોટથી જે દેવી પૂજક જે સોશિયલ મીડિયામાં આપણી સમાજને બદનામ કરતો હોય, આપણે સમાજના આગેવાનોને યુવાનોને ખદડા કહેતો હોય તો આપણે સહન કાંઈ કરી ન લેવાનું હોય. ભાઈ આપણે ઘરે કાંઈ ખાવા નથી જતા બરોબર, કાંઈ આપણે ઘરે નાખી નથી જતો. તો એનો વિડીયો હું મૂકું છું, તમે સાંભળો. અને ખદડાઓ જવાબ નથી આપતા બબે રોસ્ટું મારી તો આપણે એને ફોન કર્યો પણ ભાઈને લીંડી નીકળી ગઈ અને ફોન તો ઉપાડતો નથી પાછો. અને પાછો એમ કહી છે કે મારે ટાઈમ નથી અત્યારે, હું પછી ફોન કરીશ બરોબર. એટલે ઘણા બધા સમાજના બધાને ફોન ગયા છે એને અને મારો વારો કેટલામાં તો એ ખબર નથી. એટલે મેં ફોન કર્યો એને, એટલે બધી એને વાતચીત કરી. એ પાછળ હું રેકોર્ડિંગ મૂકું છું અને એ લુખેશનો પણ હું વિડીયો મૂકું છું. એમ કહી છે ખદડાવ સમાજના બબે રોસ્ટો મારી જવાબ નથી આપતા. તો એ સમાજના આગેવાનોને બધાને ખદડા કહેતો હોય તો આપણે એનો નંબરે મૂક્યું છે. સમાજના બધાય એને ફોન કરી અને કહો કે ભાઈ તું ખદડા શું કામ કહેશ બરાબર. એ એનો વિડીયો પણ મૂકું છું અને મારું પણ રેકોર્ડિંગ અમારે બેને વાતચીત થઈ એ પણ રેકોર્ડિંગ મૂકું છું. અને વિપુલભાઈ સોંદરવા જે રાજકોટથી સામાજિક આગેવાન છે એનું પણ હું રેકોર્ડિંગ મૂકું છું બરાબર. કારણ કે ખદડાને વગર ખદડા કરતો હોય અને તો એ આપણે સલાવી લેવાનું ન આવે તો પાછળ રેકોર્ડિંગ તમે સાંભળો અને વિડીયો જોવો અને એને ફોન કરો. જય ભીમ જય સંવિધાન. સાંભળો તો પાછળ રેકોર્ડિંગ અને વિડીયો. ખદડાઓ વિરોધ થતો હોય ત્યાં થાય, આની હારે નો થાય વિરોધ. આ ડાભી છે, આ વટનો કટકો છે, આ મરી જાય પણ મેકીએ નહીં. આ વાત સાંભળી લેજો. બબે રોસ્ટું મારી એક જવાબ ન દઈએ કા તો તમારી જેવા માય ગાંગલા વાયરે હવે અમે નવરા નથી વિરોધ કરવા બરોબર છે. બે રોસ્ટ મારી ખદડા નામ લઈને કહું છું મનસુખ, તારીથી બોલાય નહીં, તારીથી અવાજ ન કરાય. જાઉં અત્યારે, પછી ફોન કરો. થોડો કામમાં છો હો ભાઈ, બીજી છો, પછી ફોન કરો. એમ નહીં. હાલો, મારી પાસે અત્યારે ટાઈમ નથી, પછી ફોન કરો ભાઈ. ટાઈમ તો અમારી પાસે નથી, પણ વાત તો કરી લ્યો પેલે. હા બોલો. મારો કેટલામો વારો છે? કોનો? મારો. મને ખબર નથી, આમાં મારા કોઈનો નથી, કોઈનો ફોન નથી. આગળ હું વિડીયો બનાવું છું ને, તમારે એવું કઈ હોય ને તો મનસુખ રાઠોડને ફોન કરી લ્યો. જાઓ. એમ નથી, હું તમને પણ સાંભળો ખરા, પણ તમને એટલી બધી હું લેવા તમને બીક લાગે છે એમ કહું છું. મને બીક કોઈની નથી લાગતી. કાયદેસર કાર્યવાહી કરો તમે, તમને એવું લાગતું હોય ને તો મારી મત જાઓ. એમ નહીં, પણ વાત તો સાંભળો. પણ ભાગો છો ક્યાં? બોલો બોલો બોલો. તમે કઈક કહો છો કઈક ખદડાવ કઈ ફોન કરતા નથી ને સમાજના આગેવાનો કઈક. હું મનસુખ રાઠોડને એકને કહું છું, બધાને નથી કહેતો ભાઈ. તમે બધા ઉલા માથે દેજો. મારી વાત સાંભળો. હા, એવી દેવી પૂજક દલિત માંથી આવે કોણ? મનસુખ રાઠોડ. ઈ મને શું ખબર કેમાંથી આવતો હવે તમે મારી વાત સાંભળો. એક ઓડિયો તમારો સાંભળ્યો. ઘડીક દેવી પૂજક થાય છે, ઘડીક દલિત થાય છે, ઘડીક. તમારો બાપ છે, તમે એમ બોલ્યા હતા. કોને? તમે એમ બોલ્યા હતા કે મનસુખ રાઠોડ મારો બાપ છે, એમ તેમ બોલ્યા હતા. એટલે હા, હું પોતે મનસુખ રાઠોડ છું. મારું ઓળખે નામ છે મનસુખ રાઠોડ. શું છે? તમારો બાપ છે એમ તેમ બોલ્યા હતા. એટલે પણ હા, મારો બાપ મનસુખ રાઠોડ છે, હું મનસુખ રાઠોડ છું. મારી વાત સાંભળો. મનસુખ રાઠોડ મારો બાપ છે, પછી તમે કહો છો કે હું મનસુખ રાઠોડ છું, મારું નામ મનસુખ રાઠોડ છે. બરોબર છે. અમિત ડાભી ઉર્ફે મનસુખ રાઠોડ. બોલો. બરોબર બરોબર. હા, હવે મને રોજ તમારું શું કહેવાનું થાય તમારું? ગયો તો હવે તમે આ બધું એમ કહો છો કે દલિત સમાજને બધાને ભેગા કરવા છે અને રેલી પાર્ટી વિશે મનસુખ રાઠોડ વિરુદ્ધ. એટલે હું અમારો દલિત સમાજ કોણ તમારે હારે જોડાય એમ છે, મને એનો નંબર આપો છો કાદાનો. હું લે અમારે અંદરો અંદર હું બતાવવા દે જાય થાય તો પણ અમારી સમાજ નું શું લેવા તમે નામ લઈને એમ કહો છો કે મનસુખ રાઠોડ વિરોધ કરવા રેલી કાઢવાની છે દલિતો બધા. તો તમારી સમાજના કોઈ તમારી તરફેણમાં નથી હાલે એમ? કોને? ઈ છે અને આ છે. હું તો બધા સમાજને સાથ જ લઈને આલું છું. ભાઈ મારી વાત હોય ને એક વ્યક્તિ
હજી નદીના કાંઠે ઝૂંપડા છે, હજી 100 વારનો જે પ્લોટ સરકારમાંથી તમને અલા પણ ભલે નહીં રહ્યા, અમારે મારી ઝૂંપડાય વાત નથી સાંભળો, રહ્યા. એમ નહીં, તમારે ખાલી એક સલેપાળું મકાન છે એટલે તમે મળ્યા છો ફાકા ફોજદારી કરવા, તો લડવાનું મારે છે, એમાં ઝૂંપડું લડો ને, નથી, હે ભાઈ, આગળ મારે સમાજને ઝૂંપડું બધાને નથી. ભેગી કરો. અને ભાઈ આપણે તમારે એમ કે ભાઈ આપણે દેવી પૂજક સમાજને હજી ઘણા બધા પાછળ છે, શિક્ષિતથી વંચિત છે, તો આપણે રેલી પણ કાઢવાની મારી હોય વાત તો સાંભળો. સરકારમાં ને એમાં બધે રજૂઆત કરો કે ભાઈ 100 વારના કેમ પ્લોટ ભાઈ, નથી મળતા, ભણવા માટે મને- કાઢો. મને- આ હજી આધાર મને- કાર્ડ નથી, હજી કોઈને મેં 20 જણાને મેં આધાર કાર્ડ કાઢી દીધા. અમારા ગામમાં પણ તો plot તમે નતા, કાઢી દીધા, અમે કરો ને, એ contact કરો તો તમે સારું કામ કરો છો. હું તમને ક્યાં ટાર્ગેટ કરું છું? કોન્ટેક્ટ કરાય, આવો તમે શિવરાજપુરમાં જો, હાલો હું ફાકા ફોજદારી ભાઈ, નથી હું કરતો. તમને ટાર્ગેટ કરું છું, તમે સારું કામ કરતા હોય તો તમને ધન્યવાદ છે. અરે ના ના, જો તમને અમે ક્યાં કોટી વંદન અમે છે. કાંઈ મહાન કામ નથી કર્યું ભાઈ, મારી વાત સાંભળો. હું એમ કહું છું કે તમને રાજકોટની કોટી વંદન અંદર છે, તમે કામ સારું કરતા હોય. રાજકોટની અંદર હજી સારી સોસાયટીમાં મકાન નથી આપતા દેવી પૂજક ને, હું એમ કહું છું, દલિત ને એમ કહું છું, તો એમાં લડો ને, હું એમ કહું છું. કોને? એમાં મનસુખ રાઠોડ લડ્યો તો ખબર છે? એટલે ભાઈ, મનસુખ રાઠોડ એને મારો કઈ જૂનો વિરોધ નથી કર્યો. દેવી પૂજક ને મનસુખ રાઠોડ દેવી પૂજક ને ટાર્ગેટ કરે છે ને, મનસુખ રાઠોડ લડ્યો તો. એટલે મેં વિવાદ કર્યો છે ને, કે મારે વિવાદ કરવા નથી. મનસુખ રાઠોડ એમ કહી દે કે મારા ભાઈ દેવી પૂજક સમાજ ને ટાર્ગેટ નથી કરવો, એટલે વાતનું પતી ગયું. છોકરાનો હાથ ભાંગી નાખ્યો હતો ત્યારે મનસુખ રાઠોડ કહેતા, અને ઓલા ક્યાં? પણ જે જામનગર જિલ્લામાં જે ઓલું ઝૂંપડું હળગી ગયું હતું ત્યારે તમે ક્યાં ગયા હતા બધા? ક્યાં? આ જે ઓલા જામનગરમાં જે ઓલું ઝૂંપડું હળગી ગયા હતા દેવી પૂજક ના, બરોબર, ત્યારે તમે ક્યાં ગયા હતા? ત્યારે ઓલા મનસુખ રાઠોડ એમ ને? એટલે દેવી પૂજક નું સારું કામ કરવું તો દેવી પૂજક નું ખરાબ હોતે કરવું, એવું કોઈ એટલે હું લેખિત છે ખરાબ સંવિધાનની કર્યું અંદર? તમારું શું ખરાબ કર્યું? ચાલો હાલતા હાલતા અમારા સમાજની ટિપ્પણી કરે છે, કા? એટલે પણ હું પણ મને ટિપ્પણી પછી આનું એમ કહું છું, તમે એમ કહો છો ખદડા ફોન કરતા નથી, બરોબર, તો અમે ફોન કર્યો તો તમે કાપી નાખો છો. તમે એટલે ભાઈ, તમને અમે કીધું ભાઈ, મેં ટાર્ગેટ મનસુખ રાઠોડ ને કર્યો છે. મનસુખ તમે રાઠોડ હું તમારો માથે કમારો લ્યો એમ કહું છું, તમારો કમારો બધાયનો છે, હે? આ બધાયનો એમ નહીં તો તમે શું સારા કામ કહેવા- કરતો એટલે બધાયનો. એમ નહીં તો તમે શું કહેવા માંગો છો? મારું કહેવાનું ઈ જ છે કે અમારા દેવી પૂજક સમાજને છે ને ખોટે ખોટું ધારેથી વાત ન કરે અને ખોટા સમાજને દેવી પૂજક થઈને અને વાતું ન ખોલાવે. સમજ્યા? એમ નહીં, દેવી પૂજક ભાષામાં વાત નહીં કરવાની એમ. હા, તો એમાં કઈ લખેલું છે કે ભાઈ તમારી ભાષા તમારે જ બોલવાની, બીજા કોઈ નહીં બોલવાની, એવું કઈ લખેલું છે કાયદામાં? કઈ જોગવાઈ છે કોઈ? એટલે અરે ભાઈ, બધી એમ નહીં, ભાષા મનસુખ આવે, રાઠોડ બધા દેવી બોલી પૂજક કા બને એમ નહીં, હે? જાતિ ફેરી ન લાવ વાત કરે છે એમ કહું છું. અરે હું દેવી પૂજક ની ભાષા બોલું છું લે. એટલે જાતિ ફેરી તમે દલિત છો કે દેવી પૂજક છો મને ઈ કયો. એમ નહીં, તમે દલિત છો કે દેવી પૂજક છો ઈ કયો મને તમે. જો દેવી પૂજક એટલે શું તમને ખબર? એ હું દેવી માનતા હોય ને દેવી પૂજક કહેવાય. હા, હા, તો અમે કેવા? કોણ અમે તમે દેવી માનો છો? એમ નહીં, અમે કેવા? એમ અમારી તમે જાતિ હું? પુરુષ છો, અત્યારે પુરુષ તરીકે તમે વાત કરો છો, મને એટલે ખબર પડે. અમારી જાતિ નથી. જાતિ જણની છે તમારી, મને એટલી ખબર પડે. આમાં તમારો અવાજ જણ જેવો આવે છે. હા, કેવી? જણની જાતિ છે તમારી. બે સ્ત્રી આવે, એક સ્ત્રી અને એક પુરુષ, બે જાતિ આવે, બાકી જાતિ બાતી કઈ આવતા નથી, હા, બરોબર? જાતિ આવતી જ નથી એમ ને? આ જાતિ આવતી જ નથી. અને હું એમ કઉ છું તો એમ નહીં, એમ નહીં, દલિત સમાજ નું અપમાન કરે તો એકલો છે તે હું લગાડો. જાતિ આવતી નથી, જાતિ આવતી નથી તો દલિત સમાજ નું અપમાન કરે છે, બરોબર છે, તો એકલો છે શું લાવવા લગાડો છો? એમ નથી. તમે હું હાઈફાઈ સોસાયટીમાં રહ્યો છો? ના ના, હું ઝૂંપડામાં રહું છું આ તે નથી, પણ નથી પ્લોટ આપતા. એટલે ભાઈ તો હું કહું છું એમાં ભાઈ. અમારી પાસે નથી પ્લોટ યાર, હે? અમારી પાસે નથી પ્લોટ, અમારી પાસે નથી રેલીઓ પ્લોટ. તો હું એમ કહું છું મનસુખ રાઠોડના વિરોધમાં રેલીઓ કાઢશો તો એમાં તમારું હું તમે મહાન બનશો, તમે વિડીયો ઉતારી હું તમારે કોને? ફેમસ થવું છે. એટલે મારે ફેમસ થવાની જરૂર નથી, હું ઓલરેડી ફેમસ જ છું. તમારી સમાજમાં લડો. હજી તમારે ભાઈ શિક્ષિત થી વંચિત છે, બરોબર, અને હજી ભાઈ કોઈને આધાર કાર્ડ નથી, હજી કોઈને કૂપન નથી, હજી કોઈને મકાન એટલે તમારે કહેવાનું એવું થાય છે મળતા નથી. મનસુખભાઈ જેમ બોલે એમ બોલવા દેવાનું એમ ને એને. કોઈ નો બોલે એટલે ભાઈ કાયદા વિરોધ. હું તમે એ વાત કરો છો હવે? આ તો કાયદા તમારે વિરોધ ફેમસ છે. તમને એમાં- કોઈ હવા ભરાવી દીધી છે કે મનસુખ રાઠોડનો વિડીયો મૂકો ને એટલે હાલે અને આપણું નામ નીકળે ને તમારામાં અમારામાં એટલો ફેર છે ભાઈ, તમે છે ને એટલે જાતિ વિશે કોઈ પણ વ્યક્તિ કાંઈ બોલે તો તમે એકલો સીધી લગાવો. અમારે કોઈ કાયદો નથી એટલે અમને બોલે છે. અમારે કોઈ કાયદો નથી એવો. એટલે બધાને સંવિધાનની અંદર અમારો કોઈ કાયદો નથી. એ ભાઈ ડભી બધાને કાયદો સર્વોપરી છે. નથી ભાઈ, નથી, અમારામાં નથી. એટલે હું તમારામાં નથી, હું તમારે કરવું છે? ચાલો, જાતિ વિશે બોલે એટલે કોઈ ગુનો દાખલ નથી થતો. કેમ જાતિ વિશે નથી થતો તો મેં કરી દીધો હોય. કાયદામાં જોગવાઈ છે? નથી. એટલે તમારે કઈ જાતિ છે? અમારી દેવી પૂજક. હા, તે ઈ તો એમાં એ તો ઈ દેવી પૂજક હોય તો તમે દેવીને પૂજો. અને હું એમ કઉ છું આપણે દેવીને આપણે કઈક થોડુંક એટલે પણ દેવીને જ પૂજી છે તો એમ કે છે કે મેરડીમાં નથી એમ. માતાજી નથી, ભગવાન નથી એમ કે મનસુખભાઈ. તમે ભાઈલા છે? કોને? તમે ભાઈલા છે? એમ ભાઈરાગ નો ભાઈરાગ અમારી શ્રદ્ધા છે ને પૂજી છે તો એમાં એનો કોઈ સંવિધાનની અંદર એવો ઉલ્લેખ છે કે કોઈ ધર્મને પૂજતા હોય તો ના પૂજે એમ? ના ના, એ તમારી વાત સાચી. એ બધા જેને જે એમ? ધર્મ તો હું ધર્મને પૂજું છું કે મારા દેવી પૂજક સમાજ ધર્મને પૂજે છે તો એનો શું અધિકાર કે માતાજી નથી ને આ દેવી પૂજક ને આ ભુવા ને આ બધું ખોટું
આ બધું ધસીને ને અરે ખોટા બુવાને કયો 1000 વાર કયો ખોટા બુવા સમજાવ હું શું દઉં છું. તમને પથ્થરમાં ભગવાન દેખાતા હોય, હાલતા હોય, હા, પાણી અમને પીતા દેખાય હોય, છે. બધું હા. તો તમારે સારું લ્યો. તો હું એમ કહું છું કે આ દેવી પૂજક માથે અન્ય અત્યાચાર થાય છે, બરોબર, અને આ પ્લોટ નથી આપતા, હારી સોસાયટીમાં રહેવા નથી દેતા, બરોબર, તો એનું કઈ નથી થાય એવું કીધું. હું હારી સોસાયટીમાં જ રહું છું લ્યો. હમણાં તમે એમ કહેતા ઝૂંપડા માર્યો છો, અત્યારે કયો હારી સોસાયટીમાં તમે કે હું હારી હાઈફાઈ સોસાયટીમાં ગણેશ પાર્ક 3 નંબરમાં રહું છું. તમે હમણાં શું બોલ્યા હતા, તમારો ને તમારો શબ્દ છે, બરોબર, આમાં રેકોર્ડિંગ થાય છે, તમે એમ બોલ્યા હતા હું ઝૂંપડામાં રહું છું, અને પછી તમે એમ કહો છો રેકોર્ડિંગ કરો, તમે તમારે વાયરલ કરો, કોઈ વાંધો રહેતા હોય નહીં. મોટી વિહિમાળની, પણ હું એમ કહું છું સમાજનું થોડુંક સમાજમાં લડવાનું હોય. મનસુખભાઈ એમ કહે છે કે ભગવાન માતાજી નથી તો સંતવાણી હું લેવા કરો છો? એમ નથી તો સંતવાણી હું લેવા કરો છો? તમે ભગવાનના નામે તો ઈ સરી ખાય છે. કલાકાર તમે ભગવાન કલા ક્યાંથી ને આવી હોય? સરસ્વતીમાં જેનો વયા હોય ને કંઠમાં. તમારું મંદિર ક્યાં છે? કોનું? મારું મંદિર બધા મારા જ મંદિર છે. જ્યાં પૈગે લાગવા જાવ ને ત્યાં મારું મંદિર. પૈગે લાગુ એટલે ઈ તો તો એ સાર્વજનિક હોય, બધું તમારું ન હોય, તમારું પોતાનું મંદિરની વાત કરું છું. આપણે મારું પોતાનું જ છે. કયું? જ્યાં પૈગે લાગુ ત્યાં. એટલે તમે એટલે પણ એક વાતે પકડાતા નથી. એટલે પણ ક્યાંથી ને પકડાવાની વાત છે આમાં? તમારું એમ કઈ પકડાઈ જાય? હે? એમ નહીં, મનસુખભાઈ રહ્યા એ કલાકાર છે ને, હા, એના કંઠમાં સરસ્વતી બેઠી છે ત્યારે એ ગાતા છે કે એમને ગાતા છે? એટલે સર્વસ્થિતિનું ન હોય ભાઈ. હા, તો હાલો તો તમે ગાઈને દેખાડો તો મને. હાલો તો હું ગાઉં? હા, તમે કલાકાર બનીને દેખાડો તો તમે એક દુહો ગાવ તો હારામાં હારો. એટલે એમાં એવું છે મારો અવાજ બરોબર નથી આવતો. બરોબર ને? એવું કઈ ન હોય ભાઈ અવાજનું. ઈ અવાજ બરોબર ક્યારે ન આવતો હોય કે ન્યા ઈ કંઠે છે ને સરસ્વતી નો બેઠેલી હોય, સમજ્યા? હા, એટલે અવાજ હારો ન હોય. એટલે એવું ન હોય. એવું જ હોય ને લે આવો તો એમ નહીં તો બધા ગાઈ દે ને. હે? મૂંગા કેમ બોલતા નથી? એમ નથી, હું એમ કહું છું એને મૂંગા કેમ બોલતા નથી? મૂંગા ગીત ગાવા મને તો એમ નહીં, એનો કોન્સેપ્ટ ન હોય. ગાય સારું કહેવાય કે ન સારું કહેવાય? એ સારું જ છે, હું એની નાન પર દઉં, પણ એ એક પર છે એમ કે ભગવાન નથી, એક પર છે ભગવાનના નામ દે છે. સાંભળો, મૂળ તો ઈ મનસુખભાઈ રાઠોડ તમારી સમાજના બધાના નાના માણસોના કામ કરે છે, એ તમને સારું નહીં લાગે. ભાઈ કામ કરે છે એમાં હું એને ધન્યવાદ દઉં છું, પણ કામ કર્યા ભેગા આ ટિપ્પણી હોતે કરે છે એનું શું કરવાનું? ભગવાનની એમ કહું છું. ભગવાન નથી કે લ્યો. હા, તો હું કહું છું નથી લ્યો, તો શું કરવાનું કયો? હે? હા, હું કહું છું નથી, કારણ કે અમારે હજી અમે એમ કહ્યું છે કે વાલ્મીકી છે, જે દલિત છે, દેવી પૂજક છે, હજી એને કોઈ સોસાયટીમાં રહેવા નથી દેતા. હજી મંદિરના પૂજારીમાં કોઈ રાખી આપણે. તમે આવો, હું મારી ઘરે ચા પાણી પીવા આવો. તમે દલિત છો ને? તમે દલિત છો ને? એ ભાઈ તમે દલિત છો ને? આવો મારી ઘરે. મારા ઘરે કેવું જોઈ લેવ. એટલે આ ઘરની વાત નથી કરતો, હું એમ કહું છું સોરાન પૂજારી તમને બનાવ્યો એમ કહું છું. કોને? તમને. એટલે આપણે પૂજારી બનીને શું છે? એટલે હજી મંદિરમાં નથી કરવા દેતા, એ ફાટાવી નાખે છે. એટલે પણ કયા મંદિરમાં ન કરવા દે? હાલો તમને દેખાડો કયું મંદિર એવું છે. એમ નથી હજી. અલ્લા ભાઈ તમને ખબર નથી ભાઈ. ગમે એ મંદિર હોય લાવો કરી જાવ. હાલો, કોણ ના પડે? તમને ઘરવા નથી દેતા, સારી સોસાયટી મકાન નથી લેવા દેતા, હજી આપતા નથી. ગમે એટલા ભાઈ અમારો પ્રશ્ન છે. હાલો, અમને ઘરવા ન દઈએ, અમને અંદર નો કરવા દઈએ, અમારો પ્રશ્ન. અમે દેવી દાદા ધર્મને અને માતાજીને અમારા વડવા પૂછતા આવ્યા છે, અમે પૂજવાના જઈ. તમે માતાજીને માનો, બરોબર, અમે કઈ નથી ના પાડતા, પણ તમે આ સારી સોસાયટીમાં મકાન નથી આપણને આપતા, તો એને માટે લડો ને. મનસુખ રાઠોડના વિરોધમાં તમે રેલી કાઢશો તો હું તમે એમના પ્લોટ ને બધું મકાન ને તમને બધા રહેવા દે એમ? ઈ તો મનસુખભાઈ જ્યાં સુધી અમારા સમાજની ટિપ્પણી કરતા બંધ થાય ને ત્યાં લગી અમે કહીશું બંધ કરી દે એટલે હું બંધ. એમને તમારી સમાજના અમારી સમાજ વિરુદ્ધ બોલે છે, તો એનું શું કરવાનું? કોણ બોલે? કોણ બોલે? અરે ઘણા વિડિયા છે મારી પાસે. એ ભાઈ, હા, મેં 500 જણા દલિત સમાજનું અપમાન કર્યા ને 500 જણા માફી માંગવી છે મેં. કોને? કેટલા? 500 જણા માફી માંગવી છે. અમારી સમાજ નહીં, બીજી સમાજ હોય ને તો હું અમિત ડાભી ફોન કરું. તમને ખબર છે? રાઠોડને ઉપર લગાડું એમ? કોને? એટલે મેં ક્યાં કીધું કોણ પૈકી લગાડો? તમે એમ કહો છો ને માફી માંગી, આ માફી માંગે એમ તેમ કહો છો? એટલે મેં ક્યાં કીધું મનસુખ રાઠોડ માફી માંગે? તો તમે કહો છો ને કે મેં આટલા ને પૈકી મનસુખ રાઠોડ ખાલી એટલું કહે કે દેવી પૂજક સમાજને હું ટિપ્પણી નહીં કરું. બસ તમે અમારા દલિત સમાજને ભેગો કરી અને મનસુખ રાઠોડના વિરોધમાં રાજકોટ કેજી રેલી કરવાની છે તો કયો? ઈ હું કાઢી ત્યારે હું જાહેર કરી. બોલો તો તમારે અને હમણાં જ કાઢી, ટૂંક સમયમાં 25 તારીખની અંદર જ કાઢી. એટલે તમે શું 25 તારીખથી અંદર જ. હે? એમાં શું કરવા માંગશો? ઈ એમાં જે થાય એ જોજો, વિડીયો ની અંદર દેખાઈ જાય. એમ નહીં, હું એમ કઉ છું કે સમાજ માટે કાંઈક લડો ને, કાંઈક સારું કાંઈક પ્રગતિ થાય, સમાજ કાંઈક સારા પંથે ધર્મ માટે નહીં લડવાનું ભણે એવું, એમાં કાંઈક રેલી કાઢો ને, કાંઈક સમાજની અંદર સારું શિક્ષણ મળી રહે. અને ભાઈ મનસુખભાઈ રહ્યા ને, મનસુખભાઈ આ નાના નાના કોઈ ભુવાઓ હોય છે, નાના નાના મંદિરો હોય છે, એના વિરોધ કરી શકે. બાકી કરો તો બગદાણાનો વિરોધ કરો, દ્વારકાનો વિરોધ કરો તો એને કઈ ફાટી જાય ત્રણ પદ્ધતિ મનસુખભાઈ ની. તમે થઈ ને તો એક પંગતે હજારો માણસો ચડે. તમે કેટલા સંભાળ્યા માણસો? કોને? તમે કેટલા સંભાળ્યા?
હું જમાડું છું માણસો. તમે કેટલાક જમાડ્યા? હાલો તમને બગદાણાનો વિડીયો દેખાડું. તમે તમારો વિડીયો દેખાડો તમારા મંદિરમાં તમે જમાડ્યા હોય. હાલો. કોને? મારું મંદિર જ નથી. એટલે હમણાં કઈ છે કે હું મારું જ્યાં- મંદિર છે, હું જ્યાં જાઉં ને મારું મંદિર છે ને, હવે કયો તો મારું મંદિર નથી. પણ હું જ્યાં જાઉં ને મારું મંદિર. ભાઈ હું જ્યાં જાઉં ને મૂળ તો હું તો પગે લાગવા જાઉં છું. હું ભગવાન માતાજીને માનું છું. હું તો પગે જ લાગવા જાઉં છું. કોને? હું તો પગે જ લાગવા જાઉં છું જ્યાં ભગવાન માતાજી હોય ને. માથે પગે પડો ને, અમને ક્યાં કાંઈ વાંધો છે? હા તો બસ. તમને પથ્થરમાં ભગવાન દેખાતા હોય તો તમે તમતાર લાગો. અને એ અરે મને બટેટામાં બધે દેખાય છે. પથ્થરમાં નહીં, બટેટામાં, ટમેટામાં બધે ભગવાન દેખાય છે. હે? હમ. એટલે તમે બટેટા ને ટમેટાની મજા વાતું કરો. ઓલા મનસુખ રાઠોડને વિરોધ કરતા કરતા બટેટા ને ટમેટાની. પણ મને બટેટામાં ભગવાન દેખાય છે, ટમેટામાં. ડુંગળી ને બટાટા વેચો એટલે આમાં રવા દો તમે. ના, ડુંગળી બટેટા તમારી જેવા વેચો હું ન વેચું. તમને ખબર છે? મારે ડુંગળી બટેટા વેચવા ન પડે. અમારા ગામમાં ડુંગળી બટેટા વેચે છે, વેપારનો ધંધો કરે છે. ભલામણ છે ક્યાંય કોઈ નામ ન હોય અને તમે પીન પણ ઈ અમારે આમ જોવા મહેનત કરીને ખાય છે. તમે એમ કહેજો કે અમારા રહ્યા ને ભાઈ અમારા રહ્યા ને ઈ મહેનત કરીને ખાય છે. મહેનત કરીને ખાવા વાળા છે. તમારે ફેમસ નથી થવું આમાં. રવા દો, આમાં ખિસોડામાં આવી મારે મહેનત કરવાની જરૂર જ નથી, પણ મારે આવક એવડી છે, મારે મહેનત કરવાની શું જરૂર છે? સમાજમાં યોગદાન આપો થોડુંક, સમાજ આગળ વધે એવું કરો. કે શિક્ષણમાં એક બનાવો, તમે મોટો હબ બનાવો, તમારા બાળકો ભણી રહે. અને ઈ બધી પ્રોસેસ ચાલુ હોય. તમે પ્રોપર્ટી વાળા હોય ને તો તમારા સમાજ હજી ઘણા બધા પાછળ છે. એમાં શિક્ષણમાં ધ્યાન દો અને પ્લોટ નો હોય ને પ્લોટ અપાવો અને મકાન નું બધું અપાવો. તમે ઘડીક કેમ જો ઝોપડામાં રહું છું, ઘડીક કેમ બંગલામાં રહું છું, ઘડીક તમારે જરૂર નથી. એટલે આવા ખ્યાલ ન કરો ને, ભોઠા પડો અને આવા સાના માના ધંધો કરો. આમાં કાંઈ નથી. હા ભાઈ, તો જરૂર પડે તમારી પાસે માંગો આવી ગયો તો. એ સારું લ્યો. હા, હવે ધંધે સડે જાય ને, આમાં ક્યાં લપમાં ન પડતા. ઈ લપમાં તો પડવાનું જ છે જ્યાં લગી મનસુખ રાઠોડ નહીં બોલે ત્યાં લગી. હું તમારે બોલાવીને સાબિત કરાવું છે એની પાસે. બસ અમારા સમાજનું નામ લેતો બંધ થઈ જાય એટલે અમારે પૂરું. વાત એટલે હું તમારા સમાજનું નામ લીધું. કાંઈ અમારા સમાજનો એવો જ નહીં કરવાનો. પણ એમ નહીં, એટલે તમે તમારા સમાજનો ઠેકો લીધો છે. કોને? હા, હું ઠેકો લીધો છે? એટલે હું બોલે છે? બધે ટેકો લીધો છે. હું બોલે છે? બધું બોલે છે. જે કઈ અમારા સમાજ દેવી પૂજક સમાજ નામ ભૂલી જવાનું. પણ તમે હું દેવી પૂજક છો, લે હું દેવી ને પૂજું છું તો હું દેવી પૂજક. એટલે ઈ વાત એક અલગ છે. એટલે ભાષા બોલે ઈ, ભાષા બોલે ઈ. હા. એટલે એની પાસે કેટલી ભાષા છે એ તમને ખબર એટલે પણ મારી પાસે પોતે ભાષા છે, કાં હું ન બોલું? એટલે એ તો તમને ન આવડતું હોય એટલે તમે ન બોલતા હોય. મને બધું આવડે છે. મને હિન્દી ભાષા નથી આવડતી. મને હિન્દી ભાષા નથી આવડતી. મારે ઓલા બાવા ભાષા થઈ જાય એટલે શું કરવાનું? એટલે એમ નહીં, તમે દલિત સમાજથી બિલોંગ કરો છો બરોબર છે, તો મારે ડાયરેક્ટ તમને એમ કેવું હું દલિત બોલું છું એમ? મારે જાતિ ફેરવવાની. કેમ જાતિ? હે? કેમ જાતિ? હમણાં 2 દી પહેલા કોલ રેકોર્ડ મેં જોયું એનું. કોનું? કોઈક ભાઈનો ફોન આવ્યો કે મનસુખભાઈ તમે દેવી પૂજક છો કે? હા, એ કે હું તમારા ભાઈ જ છું કે. હા, તમે કોઈ દુશ્મન છો તો ભાઈ જ છો ને, એ તો બરોબર છે ને, ભાઈ જ છે. એટલે ભાઈ જ તમે કેમ દેવી પૂજો ને, તમે કેમ દેવીનું કરો ને, તમે કેવી રીતે કરો ને, તમે દો જોવો ને, તમે ફલાણું કરો ને, તમે દીકરું કરો ને, આ મુદ્દા પૂછીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને શું ફાયદો? તમે અત્યારે અમે અમારી પરંપરા જે હાલતી હોય એ કરી છે. માંગો છો કોને? તમે એમ કીધું કે અમારી સમાજનો, પણ હું અમારી સમાજનો વિરોધ કર્યો. આ તમારે ઓલા તમારા દેવી પૂજક છોકરાના હાથ પગ ભાંગી નાખ્યા તો આમાં મનસુખભાઈ ગયા ભલા મને એને કેટલું મનસુખભાઈ ગયા? ઈ મનસુખભાઈ ગયા તો એને સારું કામ કર્યું એમ કહું છું. ઈ સારું કરે છે, પણ આ વાંચે બપોરે બધું તમે ફૂક થઈ જાય છે. શું કરવાનું? હા, બપોરે બધું ફૂક થઈ જાય છે. આમાં કોઈ મનસુખભાઈ ને અમારું તમારે સારું નથી કેતો ભાઈ. ભાઈ એમ નથી તો કામ કરશે ને, સારા કામ કરશે ને, એક ખરાબ કરશે ને એટલે મનસુખભાઈ કોઈ સારું નહીં ગયે. ભાઈ એમ નથી, એને ક્યાંના છોકરા વરાવા તમારા સમાજમાં? તો ઈ ક્યાં હું એને કહું છું તમે છોકરા વરાવો એમ? એમ નહીં, તમે કહો છો સારો નથી કહેતો. જેને ક્યાં વરાવે છે એને પાણી ગયા ભલામણ છે. અને છોકરા પાછા કલાકાર છે. લ્યો, હા, તો એ તો છોકરા કલાકાર હોય તો ઈ બધા કંઠે છે ને, સરસ્વતી બેઠી હોય ત્યારે આવે, ને કાંઈ ન આવે. હે? હા, નગર ઉડદુડ ગાય કે બીજું કાંઈ ન કરી શકે કોઈ. સરસ્વતી બેઠી હોય ને, ઈ સરસ્વતી બેઠી હોય ને ત્યારે ગાય. અને ઈ એક માતા છે. ભણ્યા ઈ વાંચ્યું હોય ને, એને બધું વાંચ્યું એટલે એને આવડ્યું. બાકી એમ નામ નો ભલામણ છો, એમાં વાંચવું પડે. મારી વાત સાંભળો. ભણે એટલે સુર આવી જાય એમ. ભણે એટલે સુર આવી જાય, કંઠ આવી જાય. ભણે એટલે બધું ભણવું પડે. એમાં ભણવામાં બધું આવે. લ્યા છે ભાઈ. કેટલું ભણ્યા તમે? કોણ? તમે? હું 7 ભણ્યો છું. 7 ભણ્યા છો ને? તો તમારે કંઠે સુર આવી ગયો છે. કેવું સુર? હા, આ બધા સુર મારા બધા સુર છે મારી પાસે તો. હા, તો ગાવ તો. પણ એ તો મારે ટેજ ઉપર હું ગાઉં. હું થોડો અત્યારે ગાઉં કઈ ભલામણ છું. અત્યારે તો આપણે આ કથા કરવાની છે ને ઈ કથા ક્યાં કરવાની છે? ગાવાના હોય ગાય, અત્યારે બીજા નો ગાવાના હોય. અત્યારે જે ગાવાના હોય, બીજા નો ગાવાના હોય. ખોટા પડો તમે વાદ વિવાદ કરવા માટે ફોન કરો છો. ખોટા તમારા ઓડિયો હું ચડાવું ને તમારા વાયરલ કરું અને તમને ફેમસ કરું. હું એકો ઓડિયો તમારે કોઈને ચડાવવાનો તમારે મારા ચડાવે ચડાવી દો, અંદર જાવ છૂટ દઉં છું. એ સારું, હાલો.
હવે સમજ્યા? હું કોઈના ઓડિયો બોઠા પડજો થોડાક હવે પોટા પડવાનું જ ન હોય, લડી જ લેવાનું હોય. એટલે હવે ભલા મળશો લડવાનું હોય ને લડો ને ન લડવાનું હોય ને હું લેવા લડવા જાવ મારે જો મારા સમાજનું નામ છે ને, અત્યારે આપણને કોઈ તમને ઓળખતું નથી અને તમે ભલા ના ભાઈ, મને આખી દુનિયા ઓળખે છે. ફેમસ થવાનું હશે મને આખી દુનિયા ઓળખે છે. બધું કરી એટલે ફોટા પડો તમે મને ઓળખતા ન હોય તો મને ફોન ઓલા કરો. બટાટા ને એમાં લારીઓ લઈને વેચવા મળજો બધું. એટલે પણ જો આ અમિતભાઈ ડાભી તમે કોણ બોલો? રેકોર્ડિંગ કરી લેજો તમે ને હું એ કરું જ છું. વિપુલભાઈ સોંદરવા, યુવા ભીમસેના કાર્યકર વિપુલભાઈ સોંદરવા અને મિશન ઓફ બાબા સાહેબ ગ્રુપના પ્રમુખ રાજકોટથી. બોલો બોલો, શું છે મજામાં ભાઈ? બસ શાંતિ છે. શાંતિમાં તો તમે આ શું ઉપાડ્યું છે ભાઈ? એકાબીજા સમાજની અંદર વાદ વિવાદ ને ઉગ્રવાદ ને એવું કઈ તમારું કઈ હેતુ શું? કોના કયા સમાજને? એટલે કઈ ખબર જ નથી. કયા સમાજ વિશે બોલ્યો? હું મનસુખભાઈ નું શું ઉપાડ્યું છે? મનસુખભાઈ નું પર્સનલી ઉપાડ્યું છે ને સમાજ નું ક્યાં સમાજ? પર્સનલી તો ભાઈ હવે રામજીભાઈ ને એટલું પૂછે ને કે વિપુલ સોંદરવાનો ફોન આવ્યો હતો જે તમે પર્સનલી તમે 7-8 જણા જે સમાજ વિશે બોલ્યા હતા ને, એ જોતું હોય ને તમારી પાસે વિડીયો પેન ડ્રાઈવ બધું કરેલું છે બરાબર. એટલે ઈ પર્સનલી હોય ને તો ઈ વાંધો નથી ને, પર્સનલી તને વાંધો હોય ને ભાઈ, હું વિપુલ સોંદરવા જ બોલું છું, અહીં રાજકોટ જ રહું છું. મારી 42 વર્ષની ઉંમર છે બરાબર. સમાજ ને ભાઈ ખદડા આ તે દર્શાવે છે. સમાજ ને નથી કીધું ભાઈ, સમાજ ને નથી કીધું પૂરો. તો પણ એમ નહીં, મનસુખભાઈ અમારી સમાજ નો કાર્યકર છે ને ભાઈ, તું તને મનસુખભાઈ ને વાંધું હોય તો તું ત્યાં તલવાર લઈને પૂગી જાય ને, હું તને એમ કઉ છું. હું લેવા તલવાર લઈને પૂગું? એ ભાઈ સાંભળજે મારી વાત, હજી તારા વિડીયો છે ને અમિત ડાભી, તું એમ કે ને બ્રાન્ડ છે, સાંભળ ભાઈ તું સાંભળ, હું પ્રેમથી જ વાત કરું છું. ધર્મના નામે હોય ને તો એ ધર્મના નામે આપણે કાયદો છે, બંધારણ છે, પોલીસ પણ એને એમ નહીં, ધર્મના નામે જો ધર્મ ખોટું હોય તો એને કાયદો નથી. બાબા આંબેડકર સાહેબના સંવિધાનથી એને નથી હલાતું. રામજીભાઈ રહ્યા ને રામજીભાઈ ને તે જે બોલો 6-7 જણા તમે જે બફાટ કર્યો હતો ને અમારી સમાજ વિશે અને ગેરસંવિધાનિક શબ્દ વાપર્યા ને, ફરિયાદ કરી દો ને એમાં હું કે હોય એમાં પિક્ચરમાં બરોબર છે. હા ભાઈ તો ખરી રામજીભાઈ ને પૂછજે કે વિપુલભાઈએ ફોન તમને કરીને શું કીધું કે રામજીભાઈ આ ખોટું થાય છે, બે સમાજની અંદર ખોટો વાદ વિવાદ ને ઉગ્ર થાય એવું આપણે કારવા કરીએ અને તમે યાર ગમે ત્યારે આવી અને પાછા એમ કરી દો કે ખદડાવ છો તમે, આમ છો તેમ છો. એલા ભાઈ બધાને સમાજને નથી કેતો, હું એક વ્યક્તિને ટાર્ગેટ કરું છું. ટાર્ગેટ કરવાનો હેતુ શું છે ભાઈ? હેતુ એ છે કે એમ કે છે ધર્મ નથી બરોબર છે. હા ભાઈ અમિતભાઈ સાંભળ, તું ધર્મમાં છે ને હજી હું તમને છે ને ભાઈ કરીને જ બોલાવું છું, બધાને અમને બધાને ખબર રાખે છે એટલે અમે બધાને ક્યાં કીધા, મેં બધાને ક્યાં કીધા એમ કહું છું. તો તે નામ લઈને જ કીધું કે તું મનસુખ ખરો છે એમ કીધું? હા એમ જ કીધું. કયા કીધું? હું વિડીયો મોકલું એમાં મનસુખ રાઠોડ નું નામ લીધું મેં, તમારું કોઈનું નામ લીધું? મનસુખ રાઠોડ નું હિસાબે ક્યાં હિસાબે ભાઈ તે નામ લીધું? મનસુખ રાઠોડ અમારા સમાજ નો છે ને ભાઈ ટિપ્પણી અવારનવાર કરે છે, અમારા સમાજ ના સમાજ વિશે બોલે છે કે જો ભાઈ દીપક ડાભી, ફેમસ થવું હોય ને તો થવાય, એમાં વાંધો નથી બરાબર. રામજીભાઈ મને સારી રીતે ઓળખે છે, રામજીભાઈ ને એટલું પૂછી લેવાય. હું તમને ઓળખું છું સારી રીતે ભાઈ, મને ઓળખે છે ને ભાઈ, એટલે જ હું કઉ છું કે આ ખોટે ખોટો વાદ વિવાદ ને બધાને ખદડા કહેવાનું રહેવા દો ભાઈ. તમે તલવાર લઈને પૂગી જાવ, તમારા ત્રેવડ હોય તો તમે લડી લ્યો, ત્રેવડ છે એટલી. અને પાછા આપણે સંવિધાન થી હાલવા વાળા વ્યક્તિ છે, આપણે ખોટી ફાકા ફોજદારી વિડીયોમાં શું કરવા કરો? તો કાયદા કઈ રીતે લડી લ્યો ને તમે બધા ભાઈ. અમે માનીએ છીએ, હું 8 વખત તો અમે માનીએ છીએ, પણ એ અમારો પ્રશ્ન છે. અમારે ખબર છે તમે બધા માનો છો, પણ આ ભાઈ એમ નથી માનતા ને, ઈ નો માને તમારે જાહેર કરવાનું છે. ઈ જાહેર કરે છે ને, તમે ક્યાં કરો છો? તો એની મારે કાયદા કઈ રીતે હાલી જાવ ને, બંધારણ ને સંવિધાન માં તું હાલે છે ભાઈ, તમને ખબર ન પડે બંધારણ સંવિધાન માં કેમ કેવું આવે. અને જો ભાઈ તારા વિડીયો મારી પાસે હજી પડ્યા છે, મને તેથી રામજીભાઈ નામ આપીને
પૂછવું હોય તો પૂછી લેજે. રામજીભાઈ મને ના પાડી કે વિપુલભાઈ ને હું તમે કહેતા હોય મેં કીધું નહીં ભાઈ કોઈને માફી મંગાવવાથી આપણે મોટા મહાન નથી થઈ જતા. પૂછવું હોય તો પૂછી લેજે. એની માફી એમ નહીં, આપણે જો કોઈ ગુનો કર્યો હોય ને ભાઈ તો માફી એ માંગી, ભાઈ જો બરોબર છે. તમે અને સોશિયલ બાકી તમે મીડિયામાં એમ કહેતા હોય, ભાઈ અમિતભાઈ એમ કહેતા હોય આમ જો 17 વખત તમારી માફી માંગી લો, અરે બોલો ના ભાઈ, એમ માફી તો મંગાવવાની પ્રેમથી વાત જ કહેતા નથી હોય. થતી. અમિતભાઈ આપણે કોઈને માફી મંગાવીને મહાન નથી થઈ જતા. માફી મંગાવવાથી હા. કોઈ મહાન ન થઈ જાય, બરાબર. હા પણ સમાજની અંદર કાંઈક સારા કામ કરતા હોય કોઈ પણ, પછી તમારી સમાજની અંદર કોઈ 2-5 વ્યક્તિ સારા કામે કરતા હોય, 2-5 વ્યક્તિ ખરાબ કામ કરતા હોય, તો એ આપણામાં ત્રેવડ હોય તો આપણે સંવિધાનિક રીતે અને બંધારણીય રીતે હક આપ્યો છે, બરાબર. બાકી તમે તું ભાઈ એમ વિડીયામાં કહેતો હોય કે આ મારે રોસ્ટ મારેલા આ ખદડા છે ને કોઈ મને ફોન નથી કરતા ને, તો ભાઈ ફોન કરવાનું ન હોય ભાઈ, આપણે ભાઈચારાથી બધાને વર્તવાનું હોય. મેં જો તમને ટાર્ગેટ નથી કર્યા. મને એક ખાલી મનસુખભાઈ છે ને અવારનવાર અમારા સમાજમાં મનસુખભાઈ અમારો ભાઈ છે ને, અમારો બરોબર સામાજિક છે. કાર્યકર છે, એટલે અમારે હું એને એ અમારા સમાજમાં ગમે ત્યારે કામ આવતો હોય તો અમારે હું એને સમાજ માટે નહીં, અમારે જીવવાનું મરી જવાનું પણ એને તમે એને કહી તો શકો ને, એમ નહીં સમાજના કાર્યકર્તા હોય તો કાર્યકર્તા થઈને ભાઈ આવી જો રીતે હું કોઈ સમાજની કાર્યકર્તા છું ને, ટિપ્પણી કરે એ છે. તમારે છે ને તમને મેરામણભાઈને કહેજો, પછી તમે મેરામણભાઈને પૂછવું હોય તો પૂછી લેજો. મેરામણભાઈને મને ફોન આવ્યો હતો, મેરામણભાઈને વાત સાંભળો કરી. તમે સાંભળો, હું તમને બધાને નામ દઉં, બધાને પૂછી લેજો હું કોણ છું ને એ પૂછી લેજો. રામજીભાઈ મને સારી રીતે ઓળખે છે, રામજીભાઈ. હમ. આ તો અમને છે ને તમારા એ રામજીભાઈ ને એવા છે ને એમની અમને શરમ આવે છે ક્યાંક ને ક્યાંક, કે તમારા જેવા છે ને બધાને ટાર્ગેટ કરીને ઓલું કરે છે ને, ખદડાન ફદડાન બદડાન બોલે છે ને, તો અમિતભાઈ તારે ભાઈ છે ને વાયરલ થવું હોય તો એમાં કઈ વાંધો નથી ભાઈ, તું થઈ જા મારા ભાઈ. મારી 42 વર્ષની ઉંમર છે, પણ તમે ક્યાંક ને ક્યાંક આવા શબ્દોનો ઉચ્ચાર કરો ને એ તમને નથી શોભતું. તમે સંવિધાનથી હાલતા હોય તો સંવિધાનથી કઈ રીતે હલાય ને એ તમને ખબર જ છે, મારે શીખડાવવું ન પડે. અને ભાઈ તું આજે એનો માફી માંગે ને કાલે એનો માંગે, કદાચ કેવું હોય તો ક્યાં કીધું કે મનસુખભાઈ માફી માંગે? એમ મેં ક્યાં કીધું એવો ઉલ્લેખ કર્યો મનસુખભાઈ માફી માંગે? ભાઈ ખોટી એમ નહીં, મારી વાત સાંભળો તમે. એમ નહીં, ઓલી ભીમસેના રહ્યા, ભીમસેનાના કેટલા કાર્યકર્તા તમને કીધું? મને નામ દે તો હું ભીમસેનાનો કાર્યકર્તા જ છું. મને કયો તો તમે એમ મારા નામ નથી બોલવાના, હું હમણાં મીટિંગ કરવાના છું ને જાહેર ખુલીને આવવાના જ છે. અરે ખુલે અટાણથી કહી દે ને, એટલે અમે ગોઠવણી કરીએ ને અમારી. કાંઈ ગોઠવણી કરવાનું હોય, ખુલીને આવી જાય જાહેર. એમ નહીં, અમારી સમાજની જે અમારી ટીમ હાલે છે, અમારી ટીમનું નામ દીધું છે, બરાબર છે, તો ટીમના નામ ને નંબર દે અમને ખબર પડે. ખુલીને આવી જાય. હું 25 તારીખે મીટિંગ રાખવાનો આવી જાય, 25 તારીખે ખુલીને આવી જાય. અહીંથી આ સ્ટોપ કરવાનું છે કે વધારવાનું છે, તો એ પ્રમાણે અમે હાલીએ બધા. કાયદા કઈ રીતે હું એ જ કહું છું કે જો મનસુખભાઈને કહી દો કે અમારા સમાજનું નામ ન લે. આજે નહીં કે મનસુખભાઈ ની કોઈ ભૂલ હોય ને તો મનસુખભાઈ ને કહેવું અમારા સમાજનું નામ ન લે એટલે હું આગળ વિડીયો ડિલીટ કરી દઉં, બધું ન કરું. ક્યાં સમાજ ની શું કીધું? દેવી પૂજક સમાજના કોઈ ઢાળ ઢૂમ ન લે. જો ભાઈ સ્વતંત્ર બધાને બંધારણના નિયમ મુજબ બધાને આપી છે. તમે અમિતભાઈ તમે ગમે એ બોલી શકો છો, એમાં તમને રોકી ન શકીએ. તો હું બોલ્યો તો શું લેવા તમે રોકવા આવો છો? કોને તમે તો કોઈ ખદડા અમને કયો છો એમ? તમને ક્યાં કીધા? મેં એક ને હજી એમ કહું રોસ્ટ માર્યો, બે રોસ્ટ માર્યો, એટલે ભાઈ તારે ફેમસ થવું હોય તો તું ફેમસ થઈ જા. રોકવાની વાત ક્યાં છે એમાં? પણ કાયદા કઈ રીતે હોય ને, બોલવાનું કાયદા કઈ રીતે હોય? તમે કાયદા વિરુદ્ધ જાઓ તો ગમે ને લાગુ પડે છે ને. કાયદા વિરોધ ગયો હોય એવું તમને લાગતું હોય તો કાયદેસર કાર્યવાહી મારી પાસે કરવાની. તો મારી પાસે વિડીયો પડ્યા છે, કાયદેસર કાર્યવાહી કરવી તો કઈ વાંધો નહીં આવે ને? નહીં, ચોક્કસ થી જાઓ. નહીં. હા તો હું વિડીયો ભાઈ તને વોટ્સઅપમાં મોકલું અને પછી હું કાયદાકીય રીતે હાકી તો હાલશે ને? અરે ચોક્કસ થી યાર, જો મેં કોઈ તમારા સમાજનું અપમાન કર્યું હોય બરોબર છે, પ્રૂફ મોકલીશ. FSL કરાવી નાખો, બીજું શું હોય? બધું પ્રૂફ સહિત કે ને કદાચ હજી તને ભાઈ ઈ કદાચ હવા હોય ને તો આ ખોટું તારા વિડીયોમાં તમે જે 8 જણા લાઈવમાં હતા અને તે અમારા સમાજ વિશે તમે બોલ્યા છો બધાય, તો એ ગુનો કોને લાગે? કોને લાગે? બોલ્યા હોય એને લાગે, મને શું છે? હે કેને બોલ્યા હોય એને લાગે, મને શું છે? બોલ્યા એટલે ભાઈ એમાં તું એ છે. હોય જ નહીં ને. તમે છે ને 8 જણાનું ગ્રુપ હતું, કેટલા જણાનું મારી પાસે? હું એમ કહું છું કે 50 જણાનું ગ્રુપ હતું, પણ એમાં હું જો શબ્દનો ઉલ્લેખ કર્યો હોય મેં, બરોબર છે, તો કાયદેસર કાર્યવાહી કરો. અંદર જાઓ, ચોક્કસ થી તમને કહું છું. કાયદેસર કાર્યવાહી થાય જ મારો ભાઈ. એ તો ઉપાધિ નો કરો થઈ જાય. કરો યાર, ક્યાં ટેન્શન બાકી છે ને લેવું? ભાઈ તું ખદડા ને એવા શબ્દ ઉચ્ચાર ન કરતો મારો ભાઈ. હું શબ્દ ઉચ્ચાર કરીશ, હું એકને ટાર્ગેટ કરીશ. જ્યાં લગી મનસુખભાઈ રાઠોડ એમ નહીં કે હું તમારા દેવી પૂજક સમાજનું નામ ન લઉં આજ પછી, એટલે પૂરું થઈ ગયું. એટલે કઈ રીતે તું બોલીશ તો? હે તું કઈ રીતે મનસુખ રાઠોડને ગમે એ રીતે મને યોગ્ય લાગશે એ રીતે હું મનસુખ રાઠોડને ઉલ્લેખ કરીશ. તો આ જે વિડીયો મૂક્યો તો એ રીતે બોલવાનો છે, હક છે આપણને? કોને?
આ જે વિડીયો મૂક્યો તો કે એટલે કોઈ ભાઈ મેં ભાઈ એકને ટાર્ગેટ કર્યા મેં એકને ટાર્ગેટ કર્યો છે, મેં બધાને નથી કર્યો. એકને જ ટાર્ગેટ કર્યો છે. હજી હું કહું છું કે મેં એકને ટાર્ગેટ કર્યો છે. સમજ્યા? કેમ કે ધર્મ વિરોધી હોય ને તો હું એકને છોડતો નથી. હું ધર્મના ચાહવા વાળો વ્યક્તિ છું. એટલે એમ નહીં, ધર્મ વિરોધમાં રૂબરૂ આપણે બે ભાઈ મળીએ, હું તમને લિસ્ટ આપી દઉં, તમે એમાં હાલશો ધર્મ વિરોધીમાં બધામાં? તો હું લાવ ધર્મ વિરોધી કરું? પણ તો હું આપું ને, લિસ્ટ આપું તમને અમિતભાઈ. હું શેનું લિસ્ટ આપો? કેટલા ધર્મ વિરોધી છે એમાં બધામાં કેવા જાઓ તમે? હા તે નાખો બધાને નાખો. અરે રૂબરૂ મળો, નાખો નહીં. હા તો રૂબરૂ મળો, આવો તમે તારે. મારી પાસે વિડીયો આવ્યો છે, ઓડિયો આવ્યો છે, એ હું અત્યારે રજૂ કરું છું. બધા અમારા જે સમાજમાં જે જેટલા કાર્યકર્તા છે ને એમાં હું બોલ્યો છે. બરાબર, 1 મિનિટ ને 10 સેકન્ડ નો વિડીયો છે મારો ભાઈ, અને તું બોલ્યો છે એમાં, તું એ બોલ્યો છે. રજૂ કરો યાર અને કાયદેસર કાર્યવાહી કરાવો તમે તારે. બરોબર છે. અને ઓડિયો વોઇસ એફએસએલ કરાવો. બરોબર છે. મારો અવાજ અમારે નો કરાવો નહીં તો કાયદો કરાવો. અમારે તો દેવ રજૂ કરવાનો હોય ભાઈ. કાંઈ વાંધો નહીં, કરો ચોક્કસથી કરો રજૂ. બાકી ખોટી રીતે મારો ભાઈ આ વાદ વિવાદ ને વિખવાદ નો થાય ને, મારે તો કોઈ વાદ વિવાદ વિખવાદ મારે કોઈ કરવો નથી. બરોબર છે. બાકી બ્રાન્ડ છે, નામ છે, ફલાણું ઢીકણું તો બધાની તાકાત જ હોય, બધાનું ઓલું જ હોય. બાકી બ્રાન્ડ ભાકા ફોજદારી ખોટી ન કરવી કે ખદેડા છો. ખદેડા નથી અમે સમાજ માટે કંઈક કરવા નીકળ્યા છીએ. સમાજ માટે અમે સહયોગ આપીએ છીએ. સમાજ માટે અમને આવા શબ્દોથી ઉચ્ચાર કરો એમ. તમને નથી કરતો, મનસુખ રાઠોડને કરું છું. હજી અમે સામાજિક કાર્યકર જ છે, અમારે શું સમજવાનું? કોને? પણ તમને ક્યાં કહું છું? તમે ક્યાં કોઈ ધર્મ વિરોધી કરો છો? તમે ધર્મનો વિરોધ કરો છો? ધર્મનો વિરોધ કરતા હોય ને એને લાગુ પડે, બીજા ન પડે. એમ નહીં તો નામ લઈને કરાય કે બધાને કહેવાય? તો નામ લઈને જ કીધું છે, એમાં નામ જ લીધું. જો મનસુખ રાઠોડ, જો નામ જ લીધું છે. એટલે એમાં આવી રીતે આવા શબ્દોનો ઉચ્ચાર કરવો આપણને સારું લાગે? કોઈની અંદર સારું ન લાગે, પણ ધર્મનો વિરોધ કરે તો પછી ભાઈ તો કાયદો કાનૂન વ્યવસ્થા છે કે નથી આપણી પાસે? કાનૂન વ્યવસ્થા છે આપણી પાસે, નથી એવું નથી. કાનૂન વ્યવસ્થા એ કામ કરી છે, અને ધર્મ વિરોધ ભાઈ ન કર્યો તો કડીની અંદર એની માથે ગુનો કેમ દાખલ થાય? પણ ઈ કડીની અંદર કાયદો કોઈને બાપડો ન રાખે. કાયદો તો કાયદો છે ભાઈ. મનસુખભાઈ ને લાગે, મને લાગે ને તમને લાગે કે ન લાગે? કાયદો કોઈને ન મૂકે ભાઈ. અમિતભાઈ, જો હું હજી એમ કઉ છું, તમને પ્રેમથી કઉ છું, ભાઈ કઉ છું. મનસુખભાઈ ને એટલું ખાલી કયો કે મનસુખભાઈ અમારા દેવી પૂજક સમાજ નું નામ ન લઈએ. પણ તમારા દેવી પૂજક સમાજ ને સાંભળો, તમારા દેવી પૂજક ના સમાજ ને એમ કયો ને કઈ યાર શું કરવા તમે વાત કરો છો એમ? આ ઈ આજ 5 વર્ષથી તમને કહે છે શું કરવાની યાર? વાંધો નહીં, હું ઈ ચર્ચા કરી લઈશ. ભાઈ અમિત ભાઈ, પેલા તો તમારા સમાજ ને કહો કે એને ફોન શું કરવા કરે? એને ફોન કરે છે, એની કોઈ ફોન કરવા જાય છે? મનસુખભાઈ રાઠોડ કોઈ ફોન કરવા જાય છે? મેં ક્યાં મનસુખભાઈ ને ફોન કર્યો? ઈ વાતનું શરૂઆત ક્યારે કરે છે? તમારા સમાજના લોકો એને ફોન કરે ત્યારે કે ઈ સામેથી ફોન કરે? કોઈ દી સામેથી ફોન કર્યો? કયો તમે મને? હાલો, તો તમે તમારા સમાજને કહી દો ને કે ભાઈ આને શું કરવા ફોન કરો. હવે તમે તમારા સમાજને નથી હાંસવી શકતા અને તમે વિરોધના પપુડા લઈને નીકળી જાવ. સમાજને કહી દો ને શું કરવા મનસુખભાઈ ફોન કરે? ભાઈ મનસુખભાઈ ફોન કરે તો અહીંયા વાદ વિવાદ થાય ને ભાઈ. હું તમને એમ કહું. હા, પણ ઈ વિડીયો મારે હમણાં 1-2 દિન બનાવો છે કે મનસુખભાઈ રાઠોડ ને હવે કોઈ સમાજના વ્યક્તિ ફોન કરે છે તેને નાઈટ બહાર મેકવામાં આવી છે. બસ તમારો કાયદો બનાવો. બરોબર છે. ખોટો વાદ વિવાદ ને ઉગ્ર કરીને શું કરે એકાબીજાના ભાઈ તમે આમાં કરો છો? આપણે હવે એ કાયદો કરવો જ પડશે. મનસુખભાઈ તમે ભાકા મનસુખભાઈ અને યુવા ભીમસેના તમે નામ લીધું ને, બરાબર છે? તો અમે કાર્યકર્તામાં છે ને અમારી ટીમ છે, ઈ તમારે છે ને ઈ તમારે રજૂ કરવું પડશે. ઈ તમને હું કહી દઉં. શું રજૂ કરવું પડશે? તમે કહેતા હતા ને યુવા ભીમસેના મારી પાસે મારે હું અંદર તમને બતાવવા એમ. કાં તો તમે શું કરવા મારી ટીમનું નામ લ્યો? હું યુવા ભીમસેના કાર્યકર મોકલું તમને. અને હજી ડીડીભાઈ સોલંકી અમારા છે જિલ્લા બરાબર છે અધ્યક્ષ છે. તમે યુવા ભીમસેના નામ લઈને એમ કે મને ઈ આવ્યા હતા. તમારે કોણ આવ્યા હતા? ભાઈ મારામાં એવું નથી આવતું કે અંદરો અંદર તમે એમ કીધું છે બધું. ના ભાઈ, તમે સોશિયલ મીડિયાની અંદર આ વાત કરી છે. હા, એ તો મેં કરી છે, મારી પાસે પ્રૂફ હોય, પણ મારે હું રજૂ કરવા જોઈએ. એમ નહીં મારા એવા સંસ્કાર છે કે હું તમને અંદરો અંદર નથી બતાવવા. તો અમારી ટીમ તમને ખાલી એટલું તો પૂછી શકે ને કે ભાઈ તમને અમારી દલિત સમાજ વિશે આવા ઉગ્ર વાતાવરણની અંદર ભેળવવા માટે અમારી ટીમના કેટલા માણસો તમારી પાસે છે?
તમે એમાં વાત કરતા હતા. મારો જો મિત્ર છે, મારા મિત્ર છે બીમારીમાં, એને હું રેકોર્ડિંગ સંભળાવી દઈ તમ તારે એવું હોય ને તો. બાકી હું રેકોર્ડિંગ જાહેર નહીં કરું સંભળાવો, તમે recording. સંભળાવો, પણ તમે એમ હું કીધું કે જાહેર હું નહીં ઈ કરું. આવ્યા છે ને હું ભેગા કરીશ, ત્યાં સુધી તમે કીધું છે. હા તો એ તો 25 તારીખે મારી મીટિંગની ચર્ચા વધી થઈ ગઈ હતી. એટલે તમે ભેગા કરશો ને અમારી યુવા ભીમસેના કોને? તમે તમારા હા ચોક્કસથી કરી, હું લેવાનું જો આ પણ રેકોર્ડિંગ વાયરલ આપણે થાય હો, આ જે કોઈ વાત કરો ને મારી હારી વ્યવસ્થિત વાત કરજો. આ રેકોર્ડિંગ વાયરલ થાય કે ભાઈ આ યુવા હા. ભીમસેના સેના આમની સાથે છે અને તમારે ઈ છે ને રૂબરૂ બોલાવી અને તમારે સાબિત કરી બતાવવું પડશે, પછી મને ન કહેતા. ઈ મારે કઈ જો પ્રૂફ કરવાની જરૂર નથી. હા, મારા તો તમે કેમ એમ મારામાં છે ને જો તો યુવા ભીમસેનાનું તમે નામ કઈ રીતે લઈ શકો ભાઈ? તમને બીક લાગી, જરા એટલે બીક તમારો નથી audio લાગતી. viral કરો છો, બીક લાગી કે આ તમે audio અમારી viral ટીમને- કરો ને, અમારી એટલે ટીમની મારા કવચમાં ભીમ કરવા સેનાવાળા આવી. ન જાય. મેં ભીમ તમારો સેનાવાળા ન જાય. audio viral કરો ને, અમે તમને બીક લાગી, ભાઈ, પાછું થઈ અમે ગયું. 3 દિવસ તારો વિરોધ હાલતો હતો ને મેં ફોન નથી કર્યો, પણ યુવા ભીમસેનાનું તે નામ લીધું ને એટલે મારે તને ફોન કરવો પડે કે શું કરવા અમારી ટીમનું નામ લીધું અંદર એમ નહીં. હા. આ ભીમ આર્મીની અંદર જોડાયેલા અમારા સમાજના કેટલા વ્યક્તિઓ છે ઈ ખબર છે અરે તમને? હાથ વખત અમારે તો શીરો માન્ય હોય, અમે સમાજ ન ગણતા હોય, અમારા માટે ભાઈ હોય. પણ તો તમે આ ઓડિયો વાયરલ કરો એટલે ઓલા ભીમ આર્મીમાં જે અમારે ટીમમાં જોડાય એમ હોય ને એ લોકોને એમ થાય કે હવે આપણે આમને સમાજ બહાર મીકશે, અમારે નહીં જવું પડે ને. અને એટલે ન ઈ આવે. તમે ખોટી રીતે ન ન આવે. આવે. proof તો જોઈએ ને, ખોટી રીતે જ જોઈએ ને ભાઈ, એમને વાયુ ન જાય. ખોટી રીતે ન હોય, બધા ધર્મપ્રેમી હોય. આ શું તો હોય? ધર્મપ્રેમી અમે 7 વખત છીએ, એક વખત નહીં, કેટલી વખત. હા, તો તમને બોલો તમારે આવવું પડે, શું લેવાનું આવો? પણ ઈ અમારી ટીમને અમારું જે અમને કામ હોઈતું હોય ને ઈ અમારી ટીમને અમારા પૂરતું જ કામ હોઈતું હોય. તમે 3 દિવસા વિરોધ લઈને ઉપાડ્યા હતા, અમે ફોન કર્યો. ના નો આજે બોલો. તમારું રેકોર્ડિંગ વાયરલ થયું યુવા ભીમને સેનાનું નહીં કે મારા પાસે આ છે ને માણસો છે ને, એટલે અમારી અંદરો અંદર હું આવો વાદ વિવાદ વિખવાદ તમારે કરવો છે. પણ હું કરાવું જ નહીં ને, હું કઈ ગાડો થઈ ગયો હું છું? ભાઈ એનું નામ તમે એમ કહો છો કે મને recording તમે એમ કહો કે મને recording દ્યો, તો હું કરું આપું. મનસુખભાઈ પાસે વયો જા. હું તો તને હજી કહું, અમારી ટીમનું શું કરવા નામ લીધું? અમારામાં અંદર આ વિવાદ કરવો, તમારે વિખવાદ ઉભો કરવો. એટલે એમાં એવું છે કે ભીમનું નામ લીધું તો ભીમ તમારે એક માટે જ છે, યુવા અમારી ભીમ માટે સેના અમારી નથી. ટીમ રાજકોટની અમારી જ છે, અમારી જ છે, હા અમારી જ છે. હા, એ હું તમને લખી દઉં, લાવ ભાઈ. હા એમ ભીમ આર્મીનું નામ લીધું છે, ભીમ અમારી આર્મી. અમારી જ છે, રાજકોટ ભીમ આર્મી, યુવા ભીમ આર્મી કોની છે? અમારી તમારી છે. છે. હા અમારી જ છે. હા લખી દઉં, લાવો આપું બતાડું તમને, હું આખું સ્ટેટમેન્ટ બતાડું, ગવર્મેન્ટ રજીસ્ટ્રેશન બતાડું ભાઈ. દેખાડો મને, ગ્રુપ નાખો તો. હે આ ગ્રુપમાં મેસેજ નાખો એટલે મને ખબર પડી જાય. યુવા ભીમ સેના ડીડી સોલંકી અધ્યક્ષમાં ખબર છે ને, તો કે હું ફોન કરાવું. હા એ તો મને ખબર છે. કરાવો લેટર ડીડી પેડ સોલંકીને મોકલાવું કયો. એનો. ના ડીડી સોલંકીને કયો મને હા, ફોન તો કરો, હું ઈ વાત અમારી કરી લઉં. ઈ એ ભાઈ તારી યાર એવી વાતો ન કરવાની. ત્યાં રજૂ કર્યું છે ને, હું ફોન કરીને પૂછી લઉં. ઉભા રહ્યો, હું ફોન કોને કરીને પૂછી પૂછી લે? લઉં. કોને? ડીડી સોલંકીને હું હા ફોન લઈ કરીને લે પૂછી લાઈનમાં, લઉં. લઈ લે. હા લઈ લ્યો. હા હા હું ચાલુ જ છું. એને કઈ વિપુલભાઈ સોંદરવા છે એમાંથી લઈ લે લાઈનમાં.